વડોદરા એસટી ડેપો પર ભારે ભીડ જોવા મળી રહી છે। જે લોકો અભ્યાસ કરવા માટે અથવા તો નોકરી અને કામ ધંધા માટે વડોદરા શહેરમાં આવ્યા હોય તેવા લોકો હવે હોળી ધૂળેટીનો પર્વ મનાવવા માટે પોતાને વતન પરત જઈ રહ્યા છે અને એટલે જ એસટી ડેપો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે અને આ લોકો પોતાને વતન સહી સલામત રીતે પહોંચી જાય તે માટે વિશેષ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા પણ કરવામાં આવ્યું છે। લગભગ 325 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન એસટી વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। દરરોજની એક્સ્ટ્રા 80 બસો દોડી રહી છે અને જેના થકી આ પરપ્રાંતીય લોકો કે જે વડોદરામાં વસ્યા છે પોતાના કામકાજ અને અભ્યાસ માટે તેઓ પોતાને વતન જઈ શકે। અત્યારે એસટી ડેપો ખાતે જોઈએ તો ખૂબ જ ભીડ જોવા મળી રહી છે, જેમાં ગોધરા, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર રૂટ પર જતા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। અમે ગઈકાલથી 27/2/2026 થી હોળી એક્સ્ટ્રાનું આયોજન સ્ટાર્ટ કરી દીધેલું છે। ઉપલા અધિકારી અને અમારા જે સ્ટાફ સુપરવાઇઝર સ્ટાફ સાથે મળીને એમની સૂચના મુજબ અમે રોજની 60 બસો એક્સ્ટ્રા સ્ટેન્ડ બાય રાખેલ છે। જોડે 24 કલાક સુપરવાઇઝર હાજર છે। જરૂર પડે જ્યાં જરૂર પડે ત્યાં અમે બસોની વ્યવસ્થા મૂક કરીએ છીએ અને હાલમાં અત્યારે પંચમહાલ તરફ તમે જોઈ રહ્યા છો કે મુસાફરોનો ઘસારો શરૂ થઈ ગયો છે। અત્યારે અમારે દાહોદ, જાલોદ ને સંતરામપુરની ટ્રીપો વધારે વાગી રહી છે। અમે 5 તારીખ લગીને અત્યારે અમારા અધિકારીનું આયોજન કરેલું છે અને જરૂર પડે તો અધિકારીની પરામર્શમાં રહીને વધારો બી કરી શકીશું।